નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયો લેક્ચર સુધી આપણે ફંક્શનના અલગ અલગ ટોપિક ચલાવ્યા, બરાબર. ત્યારબાદ હવે આપણે યુનિટ 3 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, જેમાં રીડ 1 આપવામાં આવેલું છે, એ રીડનો આપણે અભ્યાસ કરવાના છીએ. પણ સૌપ્રથમ આજે જ્યારે આપણે આ વિડીયો લેક્ચરની અંદર મળીએ છીએ ત્યારે સૌપ્રથમ તમને થોડીક ચર્ચા, આમ તો તમને એક ઇંગ્લિશ વિષયની અંદર મહામારીને કારણે જે પણ કંઈ અત્યાર સુધી સ્કૂલો બંધ રહી તેને કારણે 30% જેવો કોર્સ કટ કરવામાં આવ્યો છે, જેની PDF પણ તમને મળી ગયેલી છે. સાથે સાથે તમને ઇંગ્લિશ વિષયની અંદર 10 થી 12 મિનિટનો જે વિડીયો જે છે એ વિડીયો પણ આપ વિદ્યાર્થી મિત્રોને પ્રાપ્ત થઈ ચૂક્યો છે, બરાબર. તો જો આપણે થોડીક એના વિશેની ચર્ચા કરી દઈ તો આપણે હવે ટોટલ 10 યુનિટમાંથી આપણે 6 યુનિટનો જ અભ્યાસ કરવાનો છે. ત્યારબાદના જે 4 યુનિટ આપવામાં આવેલા છે એ 4 યુનિટ આપણે શીખવાના તો છે જ, પણ આપણા દ્વારા લેવામાં આવતી કોઈ પણ 6 માસિક હોય, 9 માસિક હોય કે વાર્ષિક હોય, એ કોઈ પરીક્ષાઓની અંદર બોર્ડના નિયમ પ્રમાણે આપણે એને પૂછવાનું નથી, છતાંય આપણે એનો અભ્યાસ સારી રીતે કરવાના પણ છીએ. તો આપણે એવી જ રીતે 10 યુનિટની અંદર આવતા ગ્રામરના જે ટોપિક છે, એટલે કે ફંક્શન, એ એઝ ઇટ ઇઝ જ રાખેલા છે. એટલે કે એ તમામ પ્રકારના ફંક્શનના ટોપિકનો અભ્યાસ કરવાનો છે. એમાંથી ઘણા ખરા મોટા ભાગના આપણે અત્યાર સુધી જે ફંક્શનનું કામ કર્યું એ ફંક્શનના ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. એ જ રીતે જો આપણે આગળ જોઈએ તો દરેક યુનિટમાં, એટલે કે 1 to 10 યુનિટ સુધી આવતા તમામ પ્રકારના રાઇટિંગ સેક્શનના જે પોઈન્ટ્સ આપવામાં આવેલા છે, રાઇટિંગના પોઈન્ટ્સ એટલે કે સ્પીચ રાઇટિંગ હોય, એસે રાઇટિંગ હોય, મીન્સ કે પેરેગ્રાફ રાઇટિંગ હોય, ડેટા ઇન્ટરપ્રિટેશન હોય, અથવા તો સમરી રાઇટિંગ હોય કે રિપોર્ટ રાઇટિંગ હોય કે પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય, આવા તમામ પ્રકારના જે રાઇટિંગના મુદ્દાઓ છે, જેમાં ખાસ કરી સૌથી ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ અને ટેક્સ્ટબુક સાથે જોડી શકાય એવા 2 અગત્યના મુદ્દાઓ કે દરેક યુનિટમાં છેલ્લે આપણે રાઇટિંગ સેક્શન આપેલો છે એક્સરસાઇઝની અંદર. જે આપણે આગળ 2 યુનિટ ચલાવ્યા છે એ બંને યુનિટની અંદર પણ એની વાત કરી છે, અને તમને સાથે PDF સ્વરૂપે તમામ પ્રકારનું એ પેરેગ્રાફ રાઇટિંગનું મટીરિયલ પણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એવી જ રીતે આ યુનિટનું મટીરિયલ પણ તમને જ્યારે આ વિડીયો મળશે ત્યારે પ્રાપ્ત થઈ જશે, જેની અંદર એક્સરસાઇઝમાં રાઇટિંગ સેક્શનમાં આવતા જે ખાસ કે કહી શકાય કે જે રાઇટિંગના મુદ્દાઓ છે જેનો તમારે યોગ્ય અભ્યાસ કરવાનો છે, એવી જ રીતે 1 થી 10 યુનિટની અંદર આવતા રાઇટિંગના મુદ્દાઓનો પણ અભ્યાસ કરવાનો છે. તો એવી જ રીતે આપણે સપ્લિમેન્ટરી રીડિંગની બુકમાંથી પણ અડધો કોર્સ કટ થઈ ગયો છે. ખાસ કરીને સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આપણે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે, જેનો આપ વિદ્યાર્થી મિત્રોને યોગ્ય રીતે અભ્યાસ જાતે કરવાનો છે. જ્યારે શાળાએ આવો ત્યારે તમને એને લગતી માહિતી પણ આપી દેવામાં આવશે. પણ અત્યારે આપણે આ 6 માસિક પરીક્ષાની જો વાત કરીએ તો આવતી આ 6 માસિક પરીક્ષાની અંદર યુનિટ 3 અને યુનિટ 4, બરાબર, એટલે કે યુનિટ 3 અને 4. તો આજે આપણે યુનિટ 3થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બરાબર. પહેલું અને બીજું 1 અને 2 યુનિટ જે છે એ આપણે ત્રિમાસિક એક્ઝામની અંદર શીખી ગયા છીએ. ત્યારબાદ જો વાત કરીએ તો આપણે જ્યારે જૂન મહિનાથી અભ્યાસક્રમની ઇંગ્લિશની શરૂઆત કરી છે, તો આપ સાયન્સના વિદ્યાર્થીઓને ખાસ પેપર સ્ટાઇલ કેવી હશે એ તો સમયાંતરે તમને માહિતી મળી જ જશે. પણ સાથે મારે તમને આજે વાત એ કરવાની હતી કે આપણે ગ્રામરના જેટલા મુદ્દાઓ જૂનથી જે શરૂઆત કરી છે એ જૂનથી શરૂ કરેલા તમામ પ્રકારના ગ્રામરના મુદ્દાઓ, એટલે કે જેમાં ચેન્જ ધ ટેન્સ હોય, ચેન્જ ધ વોઇસ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, કે ત્રિમાસિક પહેલાં શીખી ગયેલા ફંક્શનના મુદ્દા હોય, કે પછી ત્રિમાસિક એક્ઝામ બાદ શીખેલા ફંક્શનના મુદ્દા હોય, બરાબર. તો આવી રીતના જેને આધારિત આઇડેન્ટિફિકેશન, કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ અને રિસ્પોન્સ ધ સેન્ટેન્સ એ આધારિત ફંક્શનના ટોપિકમાંથી આપણે એ કામ જે ત્રિમાસિક પરીક્ષામાં પૂછ્યું હતું, જે આપણે આમાં પણ પૂછવાના છીએ. તો ઇન શોર્ટ હું તમને એવું કહેવા માગીશ કે આપણે યુનિટ 3 અને 4 6 માસિક પરીક્ષામાં રહીએ તો ગ્રામરના બધા જ મુદ્દાઓ છે એ કોઈ પણ પ્રકારની એક્ઝામની અંદર કાયમી માટે સમાવિષ્ટ રહેશે. એવી જ રીતે રાઇટિંગના પણ દરેક મુદ્દાઓ જે છે એ આપણા પેપર સ્ટાઇલની અંદર આપવામાં આવેલા છે, એમાં એ સમાવિષ્ટ રહેશે. એટલે કે રાઇટિંગના મુદ્દાઓનો અભ્યાસ જે છે 1 થી 4 કરવાનો છે.
એવી જ રીતે ગ્રામરના જે મુદ્દાઓ છે એમાં 1 થી 4 યુનિટનો અભ્યાસ કરવાનો થાય, તો 6 માસિક માટે આપણે 3જું અને 4થું યુનિટ જે છે એ અત્યારે રિવિઝન શીખી ગયા પછી યુનિટને રિલેટેડ ક્વેશ્ચન આન્સર માટે એની તૈયારી કરવાની થાય. એટલે કે MCQ હોય કે તે પછી ક્વેશ્ચન આન્સર હોય કે શોર્ટ નોટ હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતનું વોકેબ્યુલરી હોય. તો હવે હું એવું માનું છું કે તમને સ્પષ્ટ માહિતી મળી ગઈ છે. જો તમને માહિતી ન સમજાણી હોય તો અહીંયા જે પણ કાંઈ મેં તમને 2-5 મિનિટ માહિતી આપી એને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરશો, અને જો મુશ્કેલી હોય તો કોઈ પણ તબક્કે તમે કોન્ટેક કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુનિટ 3ની અંદર આપવામાં આવેલ રીડ 1 એટલે કે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન. વન સંવર્ધનનો મિનિંગ શું થશે કે વનનું, જંગલોનું રક્ષણ કરવું, બરાબર. અને ફિમેલ્સ એટલે આ ફિમેલ્સનો મિનિંગ શું થયો કે સ્ત્રીઓ, સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ વન સંવર્ધનના મહત્ત્વની આપણને અહીંયા ચર્ચા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો સેકન્ડરી લેવલે તમે આ એક ફિમેલ ફોર ફોરેસ્ટ્રીનો બહુ સરસ મજાનો પ્રસંગ ભણી ગયા છો. તો આ પ્રસંગને અનુરૂપ જ અહીંયા જે આપણને આ ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એટલે કે આખો બનાવની જે રજૂઆત કરી છે, ચિપકો મૂવમેન્ટ, બરાબર, જે તમે ઇતિહાસની અંદર, સમાજ વિદ્યાની અંદર, હિસ્ટ્રીમાં તમે ભણી ગયા છો કે ચિપકો મૂવમેન્ટ એટલે કે આ પ્રકારની જે ચળવળ હતી એ ચળવળની અંદર સૌથી આગળ પડતી જો કોઈની ભૂમિકા હોય તો તે મહિલાઓની હતી. એટલે આ યુનિટની અંદર રીડ 1ની અંદર તમામ પ્રકારની ઇન્ફોર્મેશન આપણે એ સેમ જ તમે હિસ્ટ્રીના પાઠમાં ચિપકો મૂવમેન્ટ એવું જે શીખી ગયા છો એની ઉપર આધારિત જ આ પાઠ છે. તો ખરા અર્થની અંદર ઇન ડિટેલ અહીંયા આપણને જે માહિતી આપવામાં આવેલી છે કે આ આંદોલન ક્યાં થયું હતું, આ આંદોલનની અંદર એટલે કે આ પ્રકારની મૂવમેન્ટની અંદર સ્ત્રીઓએ કેવી રીતે જંગલોને બચાવ્યા, એ તમામ પ્રકારની માહિતી જે છે એ આપણને અહીંયા આપવામાં આવેલી છે, જેનો આપણે યોગ્ય રીતે અભ્યાસ કરવાનો છે. પણ સામાન્ય જો થોડોક આપણે પરિચય જોઈ લઈએ તો આપણે જોઈએ છીએ કે સેવ ટ્રીઝ, વૃક્ષો બચાવો, આ પ્રકારની જે ઝુંબેશ ચલાવવામાં આવી, આ ઝુંબેશની અંદર સ્ત્રીઓનું યોગદાન વિશેની અહીંયા આપણને વાત કરવામાં આવી છે, બરાબર. પર્વતીય વિસ્તારોમાં એટલે કે આમાં આપણને એ પર્વતીય વિસ્તારો પણ આપેલા છે. જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો એક પાયો કહી શકાય, ફાઉન્ડેશન ઓફ ધ ઇકોનોમી. તો વૃક્ષો જે છે એ પર્વતીય વિસ્તારોની અંદર વસવાટ કરતા જે લોકો છે ને એ લોકોને માટે એની તમામ પ્રકારની ઇકોનોમી જે છે એ ડિપેન્ડ્સ ઓન ટ્રીઝ. જે અહીંયા આપવામાં આવેલ આપણે વાત કરી છે જંગલો એ એની આર્થિક વ્યવસ્થાનો મુખ્ય પાયો કહેવાય. તો વૃક્ષોના લાભ સર્વને માટે છે, છતાંય વૃક્ષ છેદન અટકતું નથી. આપણે જાણીએ છીએ કે વૃક્ષનું મહત્ત્વ ઘણું બધું છે, તમે અને હું, અને એ સિવાય જે લોકો વૃક્ષને કાપે છે એ દરેકે દરેક વ્યક્તિ પણ જાણે છે કે આપણા જીવનમાં વૃક્ષનું મહત્ત્વ કેટલું છે. છતાં પણ આપણે જોઈએ છીએ કે વૃક્ષનું છેદન એટલે કે વૃક્ષને કાપવાની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. અને એટલા માટે જ સરકાર દ્વારા જે પુષ્કળ વૃક્ષોથી છવાયેલા એવા વિસ્તારો છે વન્યજીવો માટે સેન્ચ્યુરી જાહેર કરવામાં આવે છે. તો અહીંયા આપણને એવી જ જ્યાં ચિપકો મૂવમેન્ટની વાત કરવામાં આવી છે ગઢવાલ વિસ્તારમાં, બરાબર, એ આગળ ડિટેલ આપ્યું છે ગઢવાલનો એરિયા પર્વતીય વિસ્તારનો શું છે. વૃક્ષો બચાવવા માટેનો એક સત્યાગ્રહ શરૂ કરાયો. તેને આ સત્યાગ્રહ શરૂ થયો એટલે સ્વાભાવિક છે ઓપોઝિટ સાઈડમાંથી આ જે એને કચડવા માગતા ક્રૂર શાસન, એ સમયના શાસનની વાત કરી છે, અનેક લોકોના જીવ લીધા, બરાબર. એટલે કે એ સમયમાં જ્યારે લોકોએ વૃક્ષો બચાવવા માટેનું જે આંદોલન કર્યું, આ આંદોલન માટે જે શાસક પક્ષ હતો એને કચડી નાખવાના, એટલે કે ઘણા બધા લોકો એમાં મૃત્યુ પણ પામ્યા. વૃક્ષોને બચાવવા સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડીને ઊભા રહી જતા. એટલે જ્યારે કોઈ કઠિયારો એટલે કે જે વૃક્ષ કાપવા માટેનું કામ કરે છે એ જ્યારે વૃક્ષને કાપવા માટે આવે છે ત્યારે ખરા અર્થની અંદર બાળકો અને સ્ત્રીઓ જે છે ને એ વૃક્ષને બાથ ભરીને ઊભી રહી જતી, એટલે કે ચીપકી જવું એમ. અને એટલા માટે જ આને ચીપકો મૂવમેન્ટ કહેવાય છે. એના થડને બાથ ભીડી દેતા અને ચીપકો આંદોલન નામ અપાયું આ પરિસ્થિતિ ઉપરથી. કારણ કે એની અંદર આ આંદોલનની આખી સ્થિતિ જ એવી હતી કે લોકો છે જે વૃક્ષને કાપવા માટે કઠિયારો આવે ને ત્યારે સ્ત્રીઓ અને બાળકો છે એ વૃક્ષને બાથ ભરી અને ઊભા રહી જાય, બરાબર. એટલે એને ચીપકો મૂવમેન્ટ કહેવાય છે.
આ બધા આંદોલનોએ સરકારને પણ તેમની વ્યૂહરચના એટલે કે સરકારે જે પણ કંઈ નક્કી કર્યું હતું એ તમામ પ્રકારની એની જે વ્યૂહરચના છે ને એને બદલવા માટે વિચારતી કરી દીધી. તો આ આંદોલને લીલાછમ જંગલોને બચાવ્યા પણ ખરા અને પર્યાવરણનું રક્ષણ પણ કર્યું એમ, બરાબર. ટેહરી ગઢવાલની એ સ્ત્રીઓએ પશુઓના ઘાસચારા માટે, ત્યાં ટેહરી ગઢવાલ એવો આ પર્વતીય વિસ્તાર છે, ત્યાંના પશુઓના ઘાસચારા માટે, રાંધવા માટેના બળતણ માટે અને પાણી માટે દૂર દૂર જવું પડતું હતું. તેથી તેમણે આ નાશ પામી રહેલા જંગલોને બચાવવાનું અને પુનર્જીવિત કરવા માટેની એક સંકલ્પ કર્યો. એને શું કહેવા માગે છે આપણને અહીંયા જો આ પરિસ્થિતિ મેં વાત કરી કે શરૂઆતમાં એ લોકોનો વસવાટ અને નજીક જ જંગલોની શરૂઆત થતી, પણ શાસકો દ્વારા આ જંગલોનો નાશ કરવા માટે એટલે કે હજારો એકર જમીન જે છે એ બંજર એટલે કે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા, જેને કારણે હવે પરિસ્થિતિ કેવી ઊભી થઈ, કારણ કે ત્યાં નજીકમાં જ વસવાટ કરતા જે લોકો છે એ તમામ લોકોને માટે માનો કે પશુપાલન કરતા હોય તેના પશુઓ માટે ચારોય નજીકથી મળી જતો. બીજું કે વૃક્ષો હતા એટલે વૃક્ષોના જે પણ કાંઈ વધારાનો ભાગ નીચે પડી જાય તો સરળતાથી રાંધવા માટે બળતણ પણ મળી જતા, એટલે કે ત્યાંનો વસવાટ અહીંયા જ વસવાટ નજીક અને નજીકથી જ એને આ તમામ પ્રકારની વસ્તુ મળી જતી. એવી જ રીતે જંગલો હોવાથી પાણીની પણ કોઈ સમસ્યા નહોતી, કારણ કે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જંગલોની અંદર ઘણા બધા વૃક્ષો હોય તો વરસાદ પડે ત્યારે પાણીનો સંગ્રહ થાય છે. વૃક્ષો ના હોય તો બધું જ પાણી ઢળી અને વહી જાય છે. તો આવી રીતે પાણી પણ એને સરળતાથી મળી રહેતું, પણ હજારો એકર જમીનમાંથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા તો ધીમે ધીમે જોતાં સમસ્યા બહુ ભયંકર ઊભી થતી ગઈ અને જે નજીકમાંથી જ એને પશુઓ માટેનો ચારો, રાંધવા માટે બળતણ મળી રહેતા અને પાણી જે મળી રહેતું ને એ હવે એને દૂર દૂર સુધી ચાલી અને જવું પડતું. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ આજે કાપવામાં આવે તો કાલે ના દેખાય, પણ ધીમે ધીમે 2-5 વર્ષે કે 10 વર્ષે તમને એની પરિસ્થિતિનો અંદાજ આવે કે આ વૃક્ષો કાપવાથી હવે કેટલું ભોગવવું પડે છે. પણ આ પરિસ્થિતિની શરૂઆત થઈને એટલે ત્યાંની સ્ત્રીઓ, કારણ કે સૌથી તમામ પ્રકારની જવાબદારી પશુઓ માટે ચારો લઈ આવો, ઘરે જરૂરિયાતનું પાણી લઈ આવવું, પશુઓનું ધ્યાન રાખવું, તો આ તમામ પ્રકારની જે જવાબદારી છે ને એ ઘરની અંદર રહેલી સ્ત્રીઓની હોય અને ત્યાંની ખાસ કરીને આપણે વાત કરીએ છીએ. અને એ સમયની એટલે સ્ત્રીઓની જવાબદારી હતી એટલે સ્ત્રીઓને જ એવું થયું કે જો આવું ને આવું ચાલ્યું તો એક સમય એવો આવશે કે અત્યારે આપણે દૂર સુધી ભટકી અને જઈએ છીએ અને ચારો, પાણીની અને બળતણની વ્યવસ્થા કરીએ છીએ, જો હજી આમને આમ વૃક્ષોનું છેદન થતું રહેશે એટલે કે વૃક્ષો કાપવામાં આવશે હજી હજારો એકર જમીનમાં, તો આખો દિવસ રખડવા છતાં પણ પાણી, બળતણ કે પશુઓ માટેનો ચારો મળવો એ દુર્લભ થઈ જશે, એટલે કે દુષ્પ્રાપ્ય થઈ જશે, પ્રયત્ન કરવા છતાંય નહીં મળે. એટલા માટે એને એક બહુ સરસ મજાનું આયોજન કર્યું અને જંગલના રક્ષણ માટે તેમણે તેમની એક મોરલ ડ્યુટી એટલે કે નૈતિક જવાબદારી તરીકે એને સ્વીકારી. તો ત્યાંના આ ટેહરી ગઢવાલ વિસ્તારની અંદર રહેલ કાંગડ નામનું એક નાનકડું એવું ગામ કે એક બાજુ સ્ત્રીઓ અને બાળકો કોઈ પણ વૃક્ષો કાપવા દેવા તૈયાર ન હતા, ત્યારે બીજી બાજુ જંગલ ખાતાએ તે જ ગામના પુરુષોને વૃક્ષો કાપવા માટે રોજગારીએ રાખ્યા. કારણ કે પર્વતીય વિસ્તારોની અંદર વસવાટ કરતા લોકો જે છે એ સામાન્યથી પણ નીચી પરિસ્થિતિમાં પોતાનું ગુજરાન કરતા હોઈએ છીએ, એટલે એને આર્થિક બાબતોની જરૂરિયાત તો ઘણી બધી હોય. એટલે કાંગડ નામનું જે ગામ હતું એ ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જંગલ વિભાગે એવું નક્કી કર્યું કે બીજા લોકોને વૃક્ષો કાપવા નહોતા દેતા, એટલે એને એવું નક્કી કર્યું કે એ લોકોને રોજગારી મળે એવું પ્રલોભન આપ્યું અને ત્યાંના પુરુષોને જ તેણે આ કામે રાખ્યા વૃક્ષો કાપવા માટે. આ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ થયો, એટલે કે સ્ત્રીઓ છે એ કાપવા દેવા માટે તૈયાર નહોતી, એટલે પુરુષો ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ થયો અને અંતે સ્ત્રીઓનો વિજય થયો. બરાબર. આ ચિપકો મૂવમેન્ટની અંદર તેમણે એક જો સરસ મજાનું આયોજન કર્યું. આપણને તો અહીંયા આ ચિપકો મૂવમેન્ટ તો ઘણો સમય સુધી ચાલી હતી. આ ગામથી શરૂઆત થઈ અને અલગ અલગ વિસ્તારના દરેક ગામોએ આ પરિસ્થિતિને અપનાવી, પણ તમને અહીંયા આજે કાંગડની જે વાત કરવામાં આવી છે તો એના જંગલના રક્ષણ માટે એને શું કર્યું, જો એક મહિલા મંગળ દળ બનાવ્યું, એટલે કે એમાં સ્ત્રીઓ બધી સભ્યો અને નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવા માટેનું કાર્ય હાથ ધર્યું. કુટુંબના ઢોરની સંખ્યાના પ્રમાણમાં ફાળો ઉઘરાવવાનો, ફંડિંગ
કારણ કે તમામ પ્રકારની આ પરિસ્થિતિ છે એમાં જે પણ કાંઈ પૈસાની જરૂરિયાત પડે એના માટે તેઓએ એવું નક્કી કર્યું કે જે ઘરમાં જેટલા ઢોર હોય એટલે કે એક જ પ્રાણી કે ઢોર દીઠ એ પ્રમાણે ફંડિંગ ફાળો ઉઘરાવવાનો, જેમાં એને નક્કી કર્યું કે એક ઢોર દીઠ ઉઘરાવાતી માસિક રકમ છે ને એ 300 રૂપિયા, બરાબર, ફાળો ઉઘરાવવા માટેનું એને નક્કી કર્યું. અને પછી ત્યાર પછી 300ના વેતનથી એક જંગલની જવાબદારી સોંપવામાં આવી, એટલે કે જેને જંગલ રક્ષક તરીકે એક નિમણૂક કરી એક વ્યક્તિને, જે ફંડિંગ એકત્રિત થયું એને જે નક્કી કર્યું હોય કે એક પશુ દીઠ કેટલા પૈસા આપવા, અને એ જે પણ કંઈ ફંડિંગ થયું એમાંથી એને એવું નક્કી કર્યું કે એક માણસને તૈયાર કર્યો કે જેને જંગલનું ધ્યાન રાખવાનું, બરાબર, અને એનો માસિક પગાર 300 રૂપિયા. એટલે એ સમયની વાત છે, એટલે 300 રૂપિયા પણ એ ઘણી બધી રકમ થઈ શકે. પણ અંતે થાય છે એવું કે ધીમે ધીમે એ પોતાની જે ડ્યુટી છે ને એમાં બેદરકાર થયો, અને છેવટે ગામની સ્ત્રીઓએ જ વારા ફરતી જંગલ બચાવવા માટેની જવાબદારી ઉપાડી લીધી. એટલે કે જે આ રક્ષક છે ને એ જ ભક્ષક બન્યો, કારણ કે કરપ્શન, જંગલોમાંથી લાકડા કપાવવાની શરૂ હતું એ ખબર પડી, એટલે એને નક્કી કર્યું કે એબોલિશ ધ પોસ્ટ, કે હવે આપણે આ જંગલનો રક્ષક રાખવો જ નથી એમ. અને એવું નક્કી કર્યું કે હવે આપણે જે મહિલા મંગલ દળની અંદર જેટલી સ્ત્રીઓ હતી ને એ દરેક સ્ત્રીઓએ પોતે જ એવું નક્કી કર્યું કે વારા ફરતી વારા તે પોતાની ડ્યુટી કરશે એમ, એટલે કે એક દી વારો એમ. અને તે દિવસે તમામ પ્રકારના પોતાના કામ મૂકી અને જંગલોના રક્ષણ માટે સ્ત્રીઓ જતી એમ. અને ત્યાં આપણને વાત કરવામાં આવી એ જ રીતે આગળ કે એક સમયે જંગલ ખાતાના નવા વૃક્ષોની દરખાસ્ત સામે સંમત થઈ તેમણે 15,000 જેટલા ખાડાઓ પણ ખોદ્યા. અને પછીથી સ્ત્રીઓને ખબર પડી કે જંગલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં નવા વૃક્ષોનું વાવેતર કરવા માટે 15,000 ખાડા ખોદ્યા. પરંતુ ધીમે ધીમે એને ખબર પડી કે જંગલ ખાતું છે ને એ વિદેશી વ્યવસાયી પોપ્લર નામનું વૃક્ષ આવે છે, જેનું લાકડું છે ને એ વિદેશમાં સપ્લાય થાય એમ. એ રોપવા એટલે કે એ વૃક્ષો ઉગાડવા ઈચ્છે છે, તો તેણે એનો વિરોધ કર્યો. અને આ જે 15,000 ખાડાઓની જગ્યાએ તેણે એના બદલામાં પશુઓના ચારા માટે ઉપયોગી થાય ને એવા દેશી વૃક્ષો વાવવા જંગલ ખાતાને એને દબાણ કર્યું, અને એ શક્ય પણ બન્યું. તો આવી રીતે આ તમામ પ્રકારની પરિસ્થિતિ માટે સૌથી જો કોઈની ભૂમિકા હોય તો સ્ત્રીઓની હતી. એટલે આ ચિપકો મૂવમેન્ટ જે છે એની અંદર ખરા અર્થની અંદર સ્ત્રીઓ સંકળાયેલી હતી. તો આમ જો ઉત્તર પ્રદેશના આ પર્વતીય વિસ્તારોમાં સ્ત્રીઓના એક સંઘર્ષ અને પ્રયત્નોથી જંગલો અત્યારે તમે જુઓ ને તો પુનર્જીવિત થવા લાગ્યા છે, બરાબર. એટલે કે આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. જંગલોનો નાશ કરવામાં આવ્યો તો આડેધડ. ત્યાર પછી આ ચિપકો મૂવમેન્ટથી પ્રેરાઈ અને દરેક લોકોએ જંગલનું રક્ષણ કર્યું. સામાન્ય રીતે જંગલોની અંદર જો રક્ષણ કરવામાં આવે ને, ખાલી નવા વૃક્ષો કાપવામાં ન આવે ને, તો દર વર્ષે ને વર્ષે ઓટોમેટિક તૈયાર થઈ અને બી જે જમીન ઉપર ખરે છે એ તમામ વૃક્ષો પાછા ઉગે છે. એની જગ્યાએ આવી રીતના વૃક્ષો ઉગ્યા, તે સિવાયના હજારોની સંખ્યામાં નવા વૃક્ષોનું વાવેતર પણ થયું એમ. તો આવી રીતે આજે તમે જુઓ ને તો જંગલો ખરા અર્થની અંદર પુનર્જીવિત થઈ ગયા છે. જો આવું તે દિવસે ન કરવામાં આવ્યું હોત તો ઉત્તર પ્રદેશના એ વિસ્તારોમાં, જે પર્વતીય વિસ્તારોમાં જે પથરાયેલા જંગલો છે એનો નાશ થયો હોત એમ. તો આજે તે લોકો એવું પણ સ્વીકારે છે કે જેને લીધે ખેતી તથા પશુપાલનને પણ ટેકો મળ્યો, અને પૂર તથા જમીનના ધોવાણની સમસ્યાઓ પણ નિયંત્રણમાં આવી શકી. તો આ સામૂહિક જંગલો બચાવો યોજનાઓથી અસર આજુબાજુના ગામડાઓ પર પણ પડી, અને તાત્કાલિક રાષ્ટ્રીય કાર્યનો સૌથી અસરકારક રસ્તો બન્યો એમ. તો અહીંયા આપણને આ રીડ 1ની અંદર ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે કે વન સંવર્ધન માટે મહિલાઓએ શું કામ કર્યું તેની મેં તમને અહીંયા ઇન શોર્ટ ડિસ્કશન કરેલી છે, બરાબર. હવે ઇન ડિટેલ આપણને યુનિટની અંદર ટુ ધી પોઈન્ટ, અને આપણે ખાસ તમામ પ્રકારના વોકેબ્યુલરી સાથે મેં તમને આગળ પણ કીધું છે કે હવે તમારે આ યુનિટમાંથી લખવામાં આવતા સ્પેલિંગ, ગ્લોસરી, કોમ્પ્રિહેન્શનમાંથી ક્વેશ્ચન આન્સર, રાઇટિંગ સેક્શનમાંથી એસે હોય કે સ્પીચ રાઇટિંગ હોય, તેના માટે તમે એક સ્પેલિંગ બુક બનાવી છે, એમાં લખવાનું છે અને તૈયાર કરવાનું છે. હું તમને PDF પણ મોકલીશ, પણ તમે વિદ્યાર્થી મિત્રો પહેલાં યુનિટને જે હું સમજાવું એ સમજી અને તમારી જાતે જો ક્વેશ્ચન આન્સર અને વોકેબ્યુલરી હું અહીંયા તમને એક એક શબ્દ બોલતો જાઉં. જો તમે ટેક્સ્ટ બુક ન લઈને બેઠા હોય તો તમે ટેક્સ્ટ બુક લઈને બેસશો
અને પેન્સિલથી જે તમને ન ખ્યાલ આવતો હોય, તમારા માટે નવો વર્ડ્સ હોય, એનો મિનિંગ શું થાય છે, અર્થ એ તમે લખી લેશો. અને ત્યારબાદ વિડીયો પૂરો થાય ત્યાર પછી આ તમામ ટેક્સ્ટ બુકની અંદર તમે નોટ ડાઉન કરેલા જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે તમારી પાકી બુકમાં લખી અને તૈયાર કરી નાખવાના. તો જ તમને યુનિટમાંથી પૂછાતું વોકેબ્યુલરી, તો જ તમને યુનિટમાંથી પૂછાતા ક્વેશ્ચન આન્સર કે MCQ કે પછી શોર્ટ નોટ્સ એ વગેરેનો અભ્યાસ આવડશે અને એક્ઝામની અંદર પૂછાશે તો આવડશે. હું તમને એક્સરસાઇઝને અંદર જે પણ કંઈ કામ કરાવું છું એને રિલેટેડ એમાંથી જ પૂછવાનો છું. ખાસ કરી અને તમારે એક્સરસાઇઝ કરાવતો હોય ત્યારે પણ યોગ્ય રીતે ધ્યાન આપવું. તો વિદ્યાર્થી મિત્રો, તમને યુનિટ ચલાવ્યા પછી હું એક્સરસાઇઝ પણ કરાવડાવવાનો છું. તો આ એક્સરસાઇઝ પણ યોગ્ય રીતે ધ્યાન આપો. પણ એક્સરસાઇઝની અંદર હું જે પણ કાંઈ કામ કરાવડાવું છું એ તમે જો યુનિટને વ્યવસ્થિત સમજ્યા હશો, વોકેબ્યુલરી વ્યવસ્થિત તૈયાર કરેલા હશે તો જ ખ્યાલ આવશે. અને એવી જ રીતે એક્સરસાઇઝની અંદર રહેલ આપણો જે લેંગ્વેજ પ્રેક્ટિસ માટેનો ફંક્શનનો જે ટોપિક છે એ પણ ઓલરેડી તમને કરાવડાવી દીધેલો છે. એની એક્સરસાઇઝ આમાં આવશે, એ તમે ફંક્શનનો વિડીયો વ્યવસ્થિત જોયો હશે તો જ તમને એનો ચોક્કસ ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમારી સમક્ષ પ્રી ટાસ્કની અંદર બહુ સરસ સંસ્કૃત શ્લોક આપવામાં આવેલો છે, જેના વિશેની તમને થોડીક ચર્ચા કરાવડાવી દઉં. તો read the Sanskrit slok and its translation in English. Pibanti nadhya swayameva nabhya swayam na khadanti phalani vruksha nadanti sasyam khalu varivaha paropkaraya satam vibhutayah. આવો સંસ્કૃતનો શ્લોક છે. બાજુમાં તમને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આપ્યું છે કે પિબંતી નદ્ય સ્વયમેવ નાભ્યમ, રિવર ડુ નોટ કન્ઝ્યુમ ધેર ઓવન વોટર. શું કહે છે કે નદી ક્યારેય પણ પોતાનું, આ સંસ્કૃત લાઇનનો મિનિંગ શું થાય છે કે નદી ક્યારેય પણ પોતાનું પાણી પી જતી નથી. આવું તમે ક્યારેય નથી જોયું. નાઈધર સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાહ. તો શું કહેવા માગે છે કે નાઈધર ડુ ધ ટ્રીઝ કન્ઝ્યુમ ધેર ઓવન ફ્રૂટ્સ. કોઈ પણ વૃક્ષ પોતાના જે પણ કંઈ ફળ આવેલું છે, વૃક્ષમાં જે પણ કંઈ ફળ આવે છે એ ફળ કોઈ દિવસ વૃક્ષ પોતે ખાઈ જતું નથી. નાદંતી સસ્યમ ખલુ વારી વાહા. શું કહેવા માગે છે કે ઇવન ધ વોટર કેરીડ ક્લાઉડ્સ. વોટર કેરીડ ક્લાઉડ્સ એટલે કે પાણી ભરેલા જે વાદળાઓ છે, નેવર ઈટ અપ ધ ગ્રેન્સ ધે ગ્રો. તો તમે જાણો છો પાણી ભરેલા વાદળાઓથી વરસાદ થાય છે અને જેને કારણે અનાજ ઉગે છે. તો આ એના દ્વારા ઉગાડવામાં આવેલું અનાજ છે ને એ ક્યારેય વાદળાઓ પણ ખાઈ જતા નથી. તો અહીંયા પરોપકારાય સતામ વિભૂતય. શું કહેવા માગે છે કે ધ વેલ્થ ઓફ ધ નોબલ વન્સ ઇઝ ઓલવેઝ ફોર ચેરિટી. બરાબર, એટલે કે પરોપકારને માટે જ હંમેશા દાન હોય છે. બરાબર, એટલે કે દાન જે છે ને એ પરોપકાર માટે હોય છે. એવો જ ગુણ સૌથી અગત્યનો કહી શકાય કે વૃક્ષની અંદર રહેલો છે. વૃક્ષ આપણને ફળ આપે છે, ફૂલ આપે છે, છાંયડો આપે છે, પણ બદલામાં આપણે એને કાંઈ નથી આપતા તોય આપે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ બીજા પાસેથી કંઈક લીધું હોય તો એ બદલામાં આપણી પાસેથી અપેક્ષા રાખે છે, અને જો આપણે એ જ્યારે માગવા આવે ત્યારે આપણે ન આપીએ ને તો બીજી વખત એ આપણને ન આપે. એનો મિનિંગ શું થયો? એ પરોપકાર નથી. પણ વૃક્ષને તમે ખાતર, પાણી આપો કે ન આપો, છતાં પણ તમને એ ફળ આપે છે. બહુ સારો ગુણ છે. પરોપકારનો ગુણ છે ને એ વૃક્ષમાંથી શીખા જેવો છે કે તમે વૃક્ષને પથ્થર મારો છો તો પણ તે તમને ફળ આપે છે. બરાબર, જ્યારે આપણને કોઈક નુકસાની પહોંચાડે તો આપણે એને કાંઈ નથી આપતા. બરાબર, તો આ પરોપકારનો જે ગુણ છે ને ખરા અર્થની અંદર ઋષિ મુનિઓની અંદર જે હતો ને એ આ વૃક્ષમાં રહેલો આ ગુણ હતો. એમ એટલે કે ધ વેલ્થ ઓફ ધ નોબલ વન્સ ઇઝ ઓલવેઝ ફોર ચેરિટી. બરાબર, તો આપણે હવે અહીંયા જે આપણને 1 by 1 સૌ પ્રથમ અહીંયા જે વાત કરવામાં આવી છે કે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, આ યુનિટની અંદર જે કહેવામાં આવેલી વાત આપણે આગળ ચર્ચાની અંદર બહુ સરળતાથી એનો અભ્યાસ કર્યો. હવે હું એવું માનું છું કે આ રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રીની અંદર યુનિટ 3 રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રીની અંદર જે વાત કરવામાં આવી છે એને તમે સમજી શકશો. ખાસ તમારે સ્પેલિંગ નોટ ડાઉન કરતા જવાના છે. રીડ પૂરું થાય એટલે તરત જ તમારી પાકી બુકમાં લખી અને એનો યોગ્ય રીતે અભ્યાસ કરી લેવાનો છે. મીન્સ કે તૈયાર કરી લેવાના છે. જોઈએ, સિન્સ ટાઈમ બિગન, યુગો યુગથી, એમ એટલે કે વર્ષોથી, ધ નેચરલ બ્રોડ લીવ્સ. નેચરલ એટલે કે કુદરતી રીતે જ, બ્રોડ લીવ્ડ એટલે મોટા પાંદડાઓવાળા. બરાબર,
ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લાઈફ ઓફ ધ ઉત્તર પ્રદેશ પીપલ એટલે કે ઉત્તર પ્રદેશના જે આ જંગલો, ટૂંકમાં અહીં આપણને વાત એવી કરી છે કે યુગથી સિન્સ ટાઈમ બિગન, જ્યારથી સમયની શરૂઆત થઈને ત્યારથી નેચરલ બ્રોડ લીવ્સ એટલે કે પહોળા પાંદડા ધરાવતા ઓફ ધ હિમાલયાઝ હેવ પ્લેડ એટલે કે હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે. શું કહેવા માગે છે કે વર્ષોથી કુદરતી રીતે પહોળા પાંદડાઓ ધરાવતા હિમાલયના જંગલોએ એટલે કે હિમાલયના જંગલોની અંદર મોટા પાંદડાઓવાળા વૃક્ષો જે છે એની વાત કરી છે, એ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે બ્રોડ લીવ્ડનો મિનિંગ શું થયો કે મોટા પાંદડાઓવાળા, અને અહીંયા આગળ શબ્દ એવો સિગ્નિફિકન્ટ રોલ એટલે કે અગત્યની ભૂમિકા. બરાબર. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન એટલે કે પાયો છે ઓફ ધ હોલ ઇકોનોમી એટલે કે આર્થિક વ્યવસ્થા, મીન્સ કે અર્થવ્યવસ્થા. કોની અર્થવ્યવસ્થા? ઓફ ધ હિલ વિલેજીસ એટલે કે હિલ વિલેજીસ એટલે પર્વતીય વિસ્તારોની અંદર જે ગામડાઓનો વસવાટ છે એ ગામડાઓના વસવાટની અંદર એ લોકોને માટે આર્થિક વ્યવસ્થાનો પાયો છે ખરા અર્થમાં. બરાબર. શું કીધું કે હકીકતમાં ધ ફોરેસ્ટ એટલે કે આ જંગલો છે આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. શું કહેવા માગે છે કે હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો એક પાયો છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણને અહીંયા એવી વાત કરી છે, ફોર એક્ઝામ્પલ્સ દાખલા તરીકે જો આપણે જોઈએ તો પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. શું કહેવા માગે છે? અગત્યની ભૂમિકા શા માટે છે કે પ્રાણીઓને માટે ચારો પૂરો પાડે છે. ફોડર એટલે કે પ્રાણીઓ માટેનો ચારો. પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. વૂઝ ડંગ એટલે કે વૃક્ષમાંથી ખરી ગયેલ વધારાનો ભાગ એટલે કે તે આપણને એવું કહેવા માગે છે કે તમામ પ્રકારની જે પરિસ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ ને તો પાંદડાઓ વગરની જે ડાળીઓ હોય છે, હકીકતમાં જંગલો એની અર્થવ્યવસ્થાનો ભાગ એટલા માટે છે કે લીલા પાંદડાઓ, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. બરાબર. આગળથી આપણે જોઈએ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ એટલે કે લીલા પાન અને પ્રાણીઓ માટે ઘાસચારો. ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ એટલે કે પ્રાણીઓ માટેનો ઘાસચારો. હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ. અને શું કીધું? સૂકી ડાળીઓ અને લાકડા ઘરની રસોઈના બણતર માટે એકત્રિત સ્ત્રોત છે. એટલે અહીંયા આગળ એવું કહે છે કે પ્રાણીઓનું જે છાણ છે, હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ. તો અહીંયા આપણને એવું કહે છે કે જો લીલા પાંદડાઓ અને ઘાસ છે એ પ્રાણીઓનો ચારો છે, અને પ્રાણીઓનું જે છાણ છે એ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ એટલે કે ઉપજાઉ જમીન, જે ખેતી માટેની જે જમીન છે એ જમીન માટેનું ખાતર તરીકેનું કામ કરે છે. અને ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. સૂકી ડાળીઓ અને લાકડા ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. જો ચૂલો પ્રગટાવવા માટે એટલે કે રસોઈ બનાવવા માટે જે બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા એના જે લાકડાઓ છે એની વાત કરવામાં આવી છે. અને ત્યાર પછી એવું કીધું છે કે ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન્સનું મિનિંગ શું થયો? ઉપયોગ. જંગલો જે છે ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ્સ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ. સ્થાનિક વપરાશ માટે કન્ઝપ્શન એટલે કે ત્યાંના જે આપણે લોકલ કન્ઝપ્શન એટલે સ્થાનિક વપરાશ માટે પુષ્કળ પ્રમાણમાં ફળો, એડિબલ નટ્સ સૂકો મેવો, ફાઇબર્સ એટલે રેસાઓ એન્ડ હર્બ્સ અને ઔષધિઓ પૂરી પાડે છે. બરાબર. લોકલ કન્ઝપ્શનનો મિનિંગ શું થયો કે ત્યાંના સ્થાનિક લોકો માટેનો વપરાશ. તો જુઓ તમે અહીં આપણે જોઈ શકીએ છીએ કે તમામ પ્રકારની જરૂરિયાતો જે છે એને ખરા અર્થની અંદર જંગલ પૂરી પાડે છે. અને એટલા માટે જ તમામ પ્રકારની હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ
કે પર્વતીય વિસ્તારોના એ ગામડાઓ માટે આ ખરા અર્થની અંદર તેની અર્થવ્યવસ્થાનો એક અગત્યનો ભાગ છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે કે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ. શું કહે છે? દર વર્ષે સિઝનલ રેઇનફોલ એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે છે જે પર્વતીય ઢોળાવો પરથી ધોવાણ કરે છે કે ધેટ લેસીસ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. શું કહેવા માગે છે કે આ જે જંગલો છે એ દર વર્ષે ખરા અર્થમાં જંગલો ચોમાસામાં પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે પર્વતીય ઢોળાવો પર ધોવાણ કરે છે તે પાણીના પ્રવાહને આ જંગલ અવરોધે છે. બરાબર. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. શું કે આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે. જો પહેલાં તો પાણી એમાં અટકશે, રોકાશે, તો તમે જોયું છે કે અતિશય વરસાદ પડે ને ત્યારે પર્વતીય વિસ્તારોમાં પાણીના ઝરણાઓ સતત વહેતા રહે છે. પણ જો બધું જ પાણી ઝડપથી પર્વતોમાંથી વહી જતું હોય, એ ક્યારે આવું બને કે જો પર્વતીય વિસ્તારોમાં વૃક્ષો ન હોય તો જેટલો પણ વરસાદ પડે ઝડપથી પાણી બધું વહી જાય. જ્યારે વૃક્ષો હોય તો પાણી અટકતું ચાલે, જેથી કરી અને સ્ટોર થાય. અને પાછળથી તમે જોયું છે કે પર્વતીય વિસ્તારોમાં પાણીના ઝરણાઓ વહેતા હોય. તો એના માટે આપણને અહીંયા વાત કરી છે કે સતત વહેતા પાણીના જે ઝરણાઓ પેદા થાય છે જે ઉનાળાના મહિનાઓ દરમિયાન, શું કીધું, ધે આર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકોને માટે અને તેમના પ્રાણીને માટે ખૂબ જ અગત્યના છે. કારણ કે ઉનાળાના દિવસોમાં વરસાદ હોતો નથી, સખત ગરમી હોય, પાણીની જરૂરિયાત પણ વધારે હોય. તો પ્રાણીઓને માટે અને ત્યાં વસવાટ કરતા લોકોને માટે આ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ તમામ પ્રકારનું જે પાણી છે જેને કારણે ઉનાળાના દિવસોમાં પાણીની સમસ્યા પણ હલ થઈ જાય છે અને તે ઉપરાંત ખેતીને માટે પણ ઉપયોગી પાણી બચે છે. પણ જો વૃક્ષો હોય તો, જ્યારે આપણે આગળ હમણાં જ વાત કરી કે આ વૃક્ષો કટ કરવામાં આવ્યા ને ત્યાર પછીથી આ પાણીની સમસ્યા પણ ઊભી થઈ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઉનાળાના એ દિવસોમાં પાણી વગરના દિવસો પસાર કરવાની બહુ અઘરી પરિસ્થિતિ છે. ફોર મેની યર્સ, વર્ષોથી, હાવેવર છતાં પણ લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ એટલે કે જે સમૃદ્ધ જંગલોના જે સ્ત્રોત છે ને, ફોરેસ્ટ રિસોર્સિસ એટલે કે આ જે સમૃદ્ધ જંગલોના સ્ત્રોત છે આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ. આ વિસ્તાર જે છે ને એ નાશ પામી રહ્યા છે. તો ફોર મેની યર્સ એટલે કે વર્ષોથી, છતાં પણ લાર્જ એરિયાઝ એટલે કે ખૂબ જ મોટો વિસ્તાર ઓફ ધીસ રીચ ફોરેસ્ટ એટલે કે સમૃદ્ધ જંગલોના રિસોર્સિસ એટલે કે સ્ત્રોત જે છે ગેટિંગ ડિસ્ટ્રોઈડ, નાશ પામી રહ્યા છે. ઉદાહરણ આપ્યું છે શા માટે નાશ પામ્યા છે કે ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ. બરાબર, હમણાં જ આપણે વાત કરી કે દાખલા તરીકે આ ટેહરી ગઢવાલનો જે પ્રદેશ છે ત્યાંની વાત કરી છે કે વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર એટલે ઇમારતી લાકડું. બરાબર, કે જે આપણે ઇમારતો, ફર્નિચર વગેરેની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે તેને ટિમ્બર કહેવાય. તો ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. શું કહે છે? દાખલા તરીકે મેદાન પ્રદેશમાં રેલવેની જાળ વિસ્તારવા માટે એટલે કે રેલવે ટ્રેક બનાવવા માટે ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા. બરાબર, એટલે કે સરકાર તરફથી. જો તમે જો હવે તો સિમેન્ટના આડા પટ્ટાઓ હોય છે એમાં, લોખંડ અને સિમેન્ટના. તો તમે જોયું છે પહેલાંના જે જૂના રેલવે ટ્રેક તમે જોવો ને તો એની નીચે આડા પટ્ટાઓ લાકડાના હોય છે. બરાબર, તો એમાં તો તમે જોઈ શકો છો કે હજારો વૃક્ષો કાપવા પડે. તો એ સમયની વાત છે કે રેલવે ટ્રેકને લંબાવવા માટે સરકાર દ્વારા જ આ વૃક્ષો કાપવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો એમ. તો અહીંયા આપણને એને કારણે ઘણા બધા વૃક્ષો કાપવાની જરૂર પડી. અને બીજું કીધું કે યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન. શું કહેવા માગે છે કે મોટા પાયે જંગલોનું નિકંદન તો એક તો રેલવે ટ્રેક માટે થયું, ત્યાર પછી તે આપણને એવું કહે છે કે ઓફ ન્યૂ ફૂડ ક્રોપ લાઇક પોટાટોઝ લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. કે ત્યાર પછી એવું કીધું કે મસૂરીની અંદર
યુરોપના લોકો જે છે, મસૂરીમાં યુરોપીય લોકોએ બટેટા જેવા નવા ખાદ્ય પાકની ખેતી માટે ઓક નામના જે વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટે પાયે નિકંદન કર્યું. શું કહે છે કે યુરોપના લોકો છે ને બટેટાની ખેતી કરવા માગતા હતા, એ નવો ખાદ્ય પાક એ સમયનો. તો હજારો એકર જમીનની અંદર યુરોપથી આવેલા લોકો ખેતી કરવા માગતા હતા. તો હજારો એકર જમીન ઓક નામના જે વૃક્ષો છે, ઓક છે એ શું છે? વૃક્ષ છે. આ ઓક નામના જે વૃક્ષો છે એ તમને ઓક નામના વૃક્ષો સાફ કરી એનું આખું ક્લિયરિંગ અને એ કલ્ટિવેશન એટલે કે એની ખેતી માટે એને જમીન તૈયાર કરી. તો એમ હજારો એકર જમીનમાં રહેલા વૃક્ષો નાશ પામ્યા. તો તમે જુઓ છો રેલવે ટ્રેકની અંદર પણ ઘણા બધા એકર જમીનના વૃક્ષો કાપે ને ત્યારે એ લાકડું પૂરવું પડે, કારણ કે હજારો કિલોમીટર, સેંકડો કિલોમીટર લાંબો રેલવે ટ્રેક બનાવવાનો હોય, કોઈ 2-3 કિલોમીટર ન હોય. અને એવી જ રીતે વિદેશી લોકો અહીંયા ખેતી કરવા આવ્યા છે, એટલે 5-10 એકર જમીન ના હોય, હજારો એકર જમીનમાં એને ખેતી કરી. તો તમે જુઓ હજારો એકર જમીન આવી રીતે જે ઓક નામના મિશ્રિત વૃક્ષોથી ઊભેલી જમીન હતી ને સાફ થઈ ગઈ એકદમ. એટલે હવે તમે જોઈ શકો કે પાણીની સમસ્યા, ચારાની સમસ્યા અને બળતણની સમસ્યા ઊભી થાય. ધેર વેર ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ. શું કહે છે? કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ થયો. તો અહીંયા કયા પ્રકારનો? 2 પ્રકારનો, કે નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. રાજ્યની એટલે કે રાજ્ય સરકારને પૈસા કમાવાની ભૂખ અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત અને ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાતો હતી. કારણ કે આ વૃક્ષો છે એ ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાત હતી અને સરકારને આવી જમીન વેચીને વૃક્ષો કાપી અને એમાંથી એને પૈસા ઊભા કરવા હતા. આ બંનેની વચ્ચે વિરોધાભાસ ઊભો થયો, કોન્ટ્રાડિક્શન સ્પષ્ટપણે અહીંયા. એટલે કોન્ટ્રાડિક્શનનું મિનિંગ શું થશે? વિસંગતિ એટલે કે વિસંગતતા જોવા મળે છે. તો ઇન 1930 એટલે કે 1930માં ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. શું કીધું? કે 1930માં કઠોર જંગલના કાયદા વિરુદ્ધ એટલે કે લાર્જ નંબર કોલ્ડ સત્યાગ્રહ, અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ એટલે ઓપ્રેસિવ એટલે કઠોર, બરાબર? એટલે કે કઠોર જંગલના કાયદાઓ. ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ એટલે કે કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં, ઓપોઝિશન્સ વિરોધમાં ન્યાય મેળવવા માટે, જસ્ટિસ ઇન ઓપોઝિશન એટલે કે ન્યાય મેળવવા માટે ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ શરૂ કર્યો. એટલે કે મૂવમેન્ટ એટલે સત્યાગ્રહ, અને જેને નામ આપ્યું એક શાંતિપૂર્ણ વિરોધ નામનો, કોલ્ડ સત્યાગ્રહ, અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ એટલે કે શાંતિપૂર્ણ વિરોધ શરૂ કર્યો, બરાબર? આ નામે અસહકારની ચળવળ શરૂ કરી. નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે કે અસહકારની ચળવળ, એટલે કે શાંતિપૂર્ણ માર્ગે એને અસહકારની ચળવળ શરૂ કરી. એટલે કે 1930માં કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ, એક શાંતિપૂર્ણ વિરોધ નામે અસહકારની ચળવળ શરૂ કરી, બરાબર? ઇન ધ યર તે વર્ષે લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટિલારી, બરાબર? એટલે કે આપણને એ વાત કરીએ તે વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે, જો કહે છે કે લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટિલારી બાય ધ આર્મ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ. વેન? ક્યારે? તો કે ધે ફોર્મડ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે કે તે વર્ષે જ્યારે એ લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે, ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરી એને, બરાબર? તો વિરોધ સભા ભરી તો ત્યારે ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. જો એટલે કે સરકારે એવી પોલિસી બનાવી હતી અને ઓફિશિયલ હતું, અને
તમે જાણો છો કે જ્યારે સરકારના કોઈ નિયમોનો વિરોધ કરવા માટે લોકો એકત્રિત થાય, મિટિંગ કરે, જે તમે અત્યારે પણ હાલમાં જોઈ શકો છો, પણ અત્યારે એવું ન ચાલી શકે કે સરકાર દ્વારા એમ લોકો વિરોધ કરતા હોય એને મારી શકાય. પરમિશન લેવાની હોય અને વિરોધ કરવા માટેની છૂટ પણ હોય છે, પણ એ સમયની અંદર સરકારે જે નીતિ તૈયાર કરી હતી, જે ખાસ કરી અને આ હતી અધિકૃત જંગલ નીતિ, એની અંદર વૃક્ષો કાપવાની વાત હતી. એટલે ત્યાંના લોકો એકત્રિત થયા, સભા ભરી અને એનો વિરોધ કરવા માટેનું આયોજન થતું હતું. ત્યારે એ સમયની અંદર સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની અંદર લોકોએ ઘણું બધું સહન કર્યું. એ સ્ત્રીઓએ છતાં પણ સત્યાગ્રહ એનો ચાલુ રાખ્યો, વર્ષો સુધી ચાલુ રાખ્યો. એટલા માટે આજે આ તમામ પ્રકારના જે ઉત્તર પ્રદેશના આ વિસ્તારના જે જંગલો છે ને, પર્વતીય વિસ્તારોના, એ આજે પણ એમનેમ છે અને ફરી પાછા પુનર્જીવિત થઈ ગયા છે. પણ જંગલોને બચાવવામાં આવ્યા. એટલે તો વિદ્યાર્થી મિત્રો, જંગલોનું ખરા અર્થની અંદર રક્ષણ જ કરવાનું છે. બાકી હજારો એકર જમીનમાં કુદરતી રીતે ઉગી નીકળેલા જે જંગલો છે ને, એનું વાવેતર કરવા આપણે કોઈ નથી ગયા. માત્ર વૃક્ષો કાપતા અટકો એટલે જંગલો ઓટોમેટિક ડેવલપ થવાના છે. તો આવી રીતે એને રક્ષણ કર્યું ત્યારે ઘણા વર્ષો પછી આજે એ પરિસ્થિતિ પાછી જોઈ શકાણી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટમાં આટલે સુધી રાખીએ છીએ. આગળ આ યુનિટ રીડ 1નો અભ્યાસ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ વધારીશું. આભાર.